હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ ઓફ યુ. ફરીવાર આપ સમક્ષ રજૂ કરું છું ઇંગ્લિશ ગ્રામર ફંક્શન. ખૂબ જ આઈએમપી એવું ફંક્શન મેકિંગ સપોઝિશન. મિત્રો, જ્યારથી ધોરણ 11 અને 12માં ગુજરાત શિક્ષણ બોર્ડે ફંક્શનલ એપ્રોચની શરૂઆત કરી છે, ત્યારથી આ ફંક્શન બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાતું આવ્યું છે. ખૂબ જ મહત્ત્વનું આ ફંક્શન હોય, ધ્યાનથી નિહાળજો. ન સમજાય ત્યાં તમે કમેન્ટ કરીને જરૂરથી કમેન્ટ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ મેકિંગ સપોઝિશન. સૌપ્રથમ મિત્રો, આપણે મેકિંગ સપોઝિશનનો અર્થ જોઈએ. મેકિંગ સપોઝિશન, જેમાં સપોઝિશનનો અર્થ થાય ધારણા કરવી. જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે તેની ક્રિયા અંગેની ધારણા કરતા હોઈએ છીએ, ત્યારે આ પ્રકારની વાક્ય રચનાનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે, સારાએ એવી રીતે ભાષણ આપ્યું જાણે કે દેશની પ્રધાનમંત્રી હોય. રાહુલે એ રીતે ગીત ગાયું જાણે કે તે હિમેશ રેશમિયા હોય. આમ, જ્યારે કોઈ વ્યક્તિ વિશે કે તેની ક્રિયા અંગેની ધારણા કરવાની હોય, ત્યારે આપણે મેકિંગ સપોઝિશન વાક્યનો પ્રયોગ કરીએ છીએ. આ વાક્યનું બંધારણ ખૂબ જ સરળ અને સરળતાથી આવડી જાય તેવું છે. ચાલો જોઈએ વાક્ય રચના. સૌપ્રથમ તો મિત્રો, પરીક્ષામાં ફંક્શન ઓળખાવો એ રીતે ટોપિક પૂછાય છે, ત્યારે આ પ્રકારના વાક્યને કેવી રીતે ઓળખવું, તો એ કહી દઉં તમને કે જ્યારે કોઈપણ વાક્યમાં એડવર્બ તરીકે અથવા તો લેંગ્વેજ એલિમેન્ટ તરીકે એઝ ઇફ અથવા તો એઝ ધો નો પ્રયોગ થયો હોય, ઉપયોગ થયો હોય, તો એ વાક્ય મેકિંગ સપોઝિશનનું હોય છે. તમે વાક્ય રચના જોઈ શકો. પ્રથમ વાક્ય કર્તા પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ જે પણ કાળનું હોય, ત્યારબાદ એઝ ઇફ અથવા તો એઝ ધો, તમે બંનેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ પ્રોનાઉન મૂકવાનું છે. બીજું વાક્યની શરૂઆત થાય એની પહેલાં પ્રોનાઉન મૂકો અને એની સાથે વરનો પ્રયોગ કરવાનો છે. કોઈ પણ કાળનું વાક્ય હોય પણ એઝ એ ટુ બી તરીકે તો વરનો જ પ્રયોગ કરવાનો થશે. ત્યારબાદ મિત્રો, બીજી વાક્ય રચના. જ્યારે કોઈ ક્રિયાની ધારણા કરવાની હોય, ત્યારે નીચે આપેલી બીજી વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. ફર્ક માત્ર એટલો જ છે કે બીજા વાક્યમાં એઝ ઇફ પછી એઝ ધો પછી કર્તા, ત્યારબાદ હેડ અને વાક્યમાં ક્રિયાપદનું વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ મૂકવાનું અને અન્ય શબ્દ. આ રીતની વાક્ય રચના બીજા પ્રકારની વાક્ય રચનામાં થાય. બહુ ઓછું અને જૂજ પૂછાય. સૌથી વધારે પૂછાતું હોય તે પ્રથમ વાક્ય રચના છે, પણ આપણે બંને યાદ રાખવી, બંને મહત્ત્વની છે અને ખૂબ જ સરળ છે. ચાલો તે વાક્ય રચનાને સારી રીતે સમજી શકીએ એટલા માટે થોડાક એક્ઝામ્પલો પણ આપ્યા. આપણે તેનો અભ્યાસ કરીએ. મિત્રો, પ્રથમ ઉદાહરણ જોઈએ. રાહુલ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર MS ધોની. તો સૌ પ્રથમ તો એઝ ઇફ વાક્યની વચ્ચે આપ્યું. તેની પહેલાંનું વાક્ય સાદા વર્તમાન કાળનું છે, જે પ્લેઝ ઉપરથી ખબર પડે. ત્યારબાદ એઝ ઇફ અને ત્યારબાદ પ્રોનાઉન. મિત્રો, આ પ્રોનાઉન છે જે પ્રથમ વાક્યમાં જે નામ આપ્યું તેનું પ્રોનાઉન અહીં મૂકવાનું છે. ત્યારબાદ વર. કોઈ પણ કાળનું વાક્ય હોય પ્રથમ વાક્ય, પણ બીજા વાક્યમાં પ્રોનાઉન સાથે વરનો પ્રયોગ થશે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ સેમ જ છે, સરખું જ છે, માત્ર એઝ ઇફની જગ્યાએ આપણે એઝ ધોનો ઉપયોગ કર્યો છે. રાહુલ પ્લેઝ ક્રિકેટ એઝ ધો હી વર MS ધોની. ત્રીજું વાક્ય એક્ઝામ્પલ છે એ બીજી વાક્ય રચના ક્રિયા અંગેની ધારણા માટેની છે. જોઈએ. ધ થીફ રેન એઝ ઇફ હી હેડ સીન ધ પોલીસ. પ્રથમ વાક્ય સાદા ભૂતકાળનું છે. ત્યારબાદ વચ્ચે એઝ ઇફ આપ્યું, પ્રોનાઉન આપ્યું, જે પ્રોનાઉન ધ થીફ માટેનું છે. ત્યારબાદ હેડનો પ્રયોગ થયો મિત્રો
ખાસ યાદ રાખજો કે ત્યારે હેડનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ સીન એટલે કે વર્બ ફોર્મમાં પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવાનો રહેશે. તો આ રીતનું બીજી વાક્ય રચનાનું એક્ઝામ્પલ છે. ધ thief ran as if he had seen the police. ચોર એવી રીતે દોડ્યો જાણે કે તેને પોલીસને જોયા હોય. ચોથું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. માત્ર ફરક એટલો છે કે એઝ ઇફની જગ્યાએ આપણે એઝ ધોનો પ્રયોગ કર્યો. બાકી સેમ એક્ઝામ્પલ આપ્યું છે. ધ thief ran as though he had seen the police. તો આ રીતની વાક્ય રચના ખૂબ જ સરળ અને ટૂંકી એવી વાક્ય રચના છે. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે. ન સમજાયું તો તમે કમેન્ટ કરી શકો છો. તો ફરી મળીશું. જય હિન્દ.